આંકલાવ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સત્તા સંભાળી। પ્રમુખ તરીકે સોનલબેન રાકેશભાઈ પઢિયારની વરણી થઈ તો ઉપપ્રમુખ તરીકે નવખાલના કનુભાઈ શિવાભાઈ ઠાકોરની વરણી થઈ। આંકલાવ તાલુકા પંચાયતના કોંગ્રેસના 13 અને ભાજપના 7 ઉમેદવાર છે। કોંગ્રેસ પક્ષ તરફથી સોનલબેન પઢિયારને પ્રમુખ તરીકે અને કનુભાઈ ઠાકોરને ઉપપ્રમુખ તરીકે નક્કી કરવામાં આવ્યા હતા। અને આજે કોંગ્રેસના તમામ સભ્યોએ એકજૂટ રહી અને તાલુકા પંચાયતમાં ફરીથી કોંગ્રેસનું શાસન પ્રસ્થાપિત કર્યું છે। ત્યારે કોંગ્રેસના તમામ અમારા ચૂંટાયેલા સભ્યો, અમારી ટીમની ફરજ છે કે આવનારા દિવસોમાં આ તાલુકા પંચાયતમાં કોઈ પણ સમાજનો, કોઈ પણ જ્ઞાતિનો કે કોઈ પણ પક્ષનો વ્યક્તિ આવે તો એના પ્રશ્નોને સાંભળીને એનું સારામાં સારું શું નિવારણ થઈ શકે, શું મદદ થઈ શકે એ બાબતના પૂરેપૂરા પ્રયત્નો ભૂતકાળમાં પણ થયા છે ને આવનારા દિવસોમાં પણ થશે।